મિત્રો યુટ્યુબમાં એઆઈના થંબનેલ કેટલા લોકો બનાવે છે? વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો. આપણી યુટ્યુબ ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે ને એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. જો કે મિત્રો ચેટ જીપીટી અને ગૂગલ જેમિનીમાં તમે જેવા બનાવો હોય ને એવા તમે તમારા યુટ્યુબના થંબનેલ મિત્રો બિંદાસથી તમે બનાવી શકો છો. પણ મિત્રો આવનારા સમયની અંદર મતલબ આપણી ચેનલની અંદર આમાં આપણને કોઈ પ્રોબ્લેમ થાય તો આપણી ચેનલ પર મિત્રો ડિલીટ થઈ શકે છે, તમને પણ ખબર છે. અને યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય, એ પણ તમને કહી દઉં કે ગમે તે તમે વિડીયો બનાવો તો એની અંદર તમારી મહેનત માગે છે, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક. તો વિડીયોને પૂરેપૂરો જોશો તો બધી માહિતી તમને મિત્રો મળી જવાની છે. તમારે એઆઈમાં થંબનેલ 100% બનાવવાના છે, મતલબ અથવા ગૂગલ જે જેમિની છે એની અંદર. પણ કહેવાનો મતલબ કે આખું થંબનેલ તમારે છે ને યુટ્યુબની અંદર કે મતલબ ફેસબુકની અંદર બનાવવાનું નથી. જો તમારે યુટ્યુબની અંદર કે ફેસબુકમાં આગળ વધવું છે તો તમારે કઈ રીતે કામ કરવાનું છે બધી માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવી ગયા છે. તમને ખબર છે મિત્રો કે આજથી લગભગ 4 દિવસ પહેલાં કે 15 દિવસ પહેલાં આપણે 4-5 વિડીયો એઆઈના થંબનેલથી મેં બનાવેલા છે, તમે જોઈ લેજો ખાસ કરીને. પણ એની પોલિસી એના પછી ઘણા બધા લોકોના મેસેજ પણ આવ્યા અને ઘણા બધી ચેનલોમાં પ્રોબ્લેમ જે આવ્યા એ પ્રોબ્લેમ જોઈને મને એવું થયું કે આપણે એના ઉપર એક વિડીયો બનાવવો જરૂરી છે, જેથી આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને છે ને ખબર પડે. તો શું પ્રોબ્લેમ થાય છે એ બધી માહિતી વિડીયોમાં તમને સમજાવી દઉં. સૌથી મેઇન પોઈન્ટ એ છે કે તમે જે ચેટ જીપીટીથી જે તમે તમારું થંબનેલ બનાવો છો તો એ થંબનેલ તમે ડાયરેક્ટલી, તમને ખબર છે કે ચેટ જીપીટી એક ફ્રી છે, ગૂગલ જેમિનીમાં બનાવો ફ્રી છે. પણ કહેવાનો મતલબ કે એની અંદર તમે કોઈ પણ ફોટો બનાવો છો તો એ માત્ર તમારા પૂરતો જ ફોટો છે, એ ફોટોથી તમે કમાણી કરી શકતા નથી. મતલબ કારણ કે જો તમે કમાણી કરો છો એના ઉપર તો ગમે ત્યારે તમને મિત્રો એના ઉપર પ્રોબ્લેમ થાય છે. કારણ કે આ જે પ્રોબ્લેમ છે ને, કારણ કે કોઈ એપ્લિકેશન જે બનાવવામાં આવ્યું છે એઆઈના, જે ચેટ જીપીટી હોય કે પછી ગૂગલ જેમિની, એની અંદર મિત્રો તમે થંબનેલ બનાવીને તમે પૈસા કમાતા હોય તો એ લોકો ફ્રીમાં તો કામ કરતા જ ના હોય કે ફ્રીમાં થંબનેલ પણ તમને બનાવી આપતા ના હોય. એટલે તમારી મહેનત પણ એની અંદર હોવી ખૂબ જ જરૂરી છે. આજ સુધી મિત્રો ઘણી બધી ચેનલોમાં પ્રોબ્લેમ મિત્રો એઆઈના થંબનેલ ઉપર આવ્યા છે, નથી આવ્યા એવું પણ નથી. પણ જેમાં નથી આવ્યા એ પણ તમને કહી દઉં કે એમને એની અંદર શું મતલબ ફેરફાર કરેલો છે. તો સૌથી પહેલાં તો તમે કોઈ પણ ચેટ જીપીટીની અંદર થંબનેલ બનાવ્યું છે તો એની અંદર તમે જે પણ ટાઇટલ લખાણ કર્યું છે તો એમાં તમારે છે ને ખૂબ જ અડધો ફેરફાર કરી દેવાનો છે. કારણ કે આખું તમે થંબનેલ યુટ્યુબની અંદર લગાવો છો તો યુટ્યુબ ચેનલની અંદર આજે નહીં તો કાલે તમને એના પ્રત્યે કોઈક ને કોઈક પ્રોબ્લેમ આવશે મિત્રો. તો આ પ્રોબ્લેમ ના આવે ને એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. તમને કદાચ કેવું હશે કે આ એક ફેક માહિતી છે, રમેશભાઈ વ્યૂઝ લેવા માટે આ વિડીયો બનાવ્યો છે. તો બેશક તમારા જેવા વિચારો, પણ મારી પાસે જે માહિતી છે અને મને એવું લાગ્યું કે આવનારા સમયની અંદર કોઈ પણ વ્યક્તિ મિત્રો, તમે એક વાત કરી દઉં કે ચેટ જીપીટી અને ગૂગલ જેમિની આ જે એપ્લિકેશનો બનાવવામાં આવ્યા છે તો એની અંદર કાંઈક ખર્ચ તો હશે ને, એની અંદર મહેનત હશે ને. તમારા જેવા દિવસની અંદર કેટલા લોકો છે ને ઓનલાઈન એપ્લિકેશન મતલબ થંબનેલ બનાવતા હશે, મતલબ ફટાફટ તમને થંબનેલ ફ્રીમાં બની આપે છે. તો એની પાછળ મિત્રો કંઈક સ્વાર્થ એનો પણ હોય. પણ સ્વાર્થ કહેવાનો મતલબ કે તમે થંબનેલ બનાવી શકો છો ગમે તે તમારા ફોટો બનાવવા માટે ટેમ્પરરી, પણ એ ફોટોથી કે વિડીયોથી તમે કમાણી કરો છો તો એના માટે તમારે કંઈક પૈસા પણ આપવા પડતા હોય છે મિત્રો. ઘણી વખત એવું પણ બને છે. એટલે કોઈ કામ ફ્રીમાં મિત્રો થતું નથી, તમને ખબર છે. એટલે તમે જે એઆઈથી વિડીયો થંબનેલ બનાવી રહ્યા છો તો આવનારા સમયની અંદર એઆઈની મિત્રો છે ને પ્રોબ્લેમ આવવાની જ છે. જેટલી તમારી ઓરિજિનલ મહેનત હશે એટલી આપણી ચેનલ વધારે ચાલશે, વધારે ગ્રો કરશે ધીરે ધીરે, અને એ ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલા માટે મિત્રો આ વિડીયો બનાવ્યો છે કે મેં 5 થી 7 થંબનેલ બનાવ્યા છે, તમે ચેક કરી લેજો. એમાંથી મારો ખુદનો એમાં ફેરફાર છે એ પણ તમને કહી દઉં, એ તમને જોવા મળતો હશે. ફોટો પણ છે, એનું ટાઇટલ પણ છે, પણ અડધો અડધ મારું ખુદનું લેખિત છે. એની અંદર આ કલરમાં ફેરફાર છે, બાકીના બધા ક્લિપો લગાવેલી હોય છે એ બધું મારું પોતાનું છે. એટલે થંબનેલ તમે 100% બનાવો, પણ એની અંદર તમારું ખુદનું છે ને એની અંદર થોડું કન્ટેન્ટ ઉમેરો. કોઈ પણ મિત્રો થંબનેલ તમે એઆઈથી બનાવો છો મતલબ ચેટ જીપીટીથી, તો એની અંદર છે ને અડધો અડધ મહેનત તમારી હોવી જોઈએ. બનાવ્યા પછી પણ એવી સિસ્ટમ જગ્યા રાખવાની છે જેમાં
તમારું ખુદનું એડિટિંગ તમે એની અંદર મતલબ ઉમેરી શકો. તો બસ આ રીતે મિત્રો મહેનત કરજો. જો તમારી ચેનલની અંદર તમારે પ્રોબ્લેમ ના લાવવી હોય તો, બાકી તમારી ઈચ્છાની વાત છે મિત્રો. કારણ કે મેં તો તમને સમજાયા છે કે આવનારા સમયની અંદર આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે એટલા માટે મેં તમને માહિતી આપી છે. બાકી તમારી ઈચ્છાની વાત છે મિત્રો કે આપણી ચેનલની અંદર યુટ્યુબમાં પ્રોબ્લેમ ના આવે તો એની અંદર ખાસ ફેરફાર કરજો મિત્રો. કારણ કે ગમે ત્યારે પ્રોબ્લેમ આવે છે કે એનું કોઈ નક્કી હોય નહીં. કારણ કે અત્યારે હાલની અંદર 4000 વોચ ટાઈમ બનાવવા મિત્રો ખૂબ જ મુશ્કેલ થઈ ગયા છે. અને ફરીવાર આપણે ચેનલ બનાવી છે અને મોનોટાઈઝ કરવી છે તો ખૂબ મુશ્કેલ થઈ જાય એટલા માટે આપણે વિડીયો બનાવ્યો હતો. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળતા રહેશે મિત્રો.